જય દ્વારકાધીશ મિત્રો શિયાળાની કડકડતી ઠંડી છે તો બધા સિટીવાળા એવું કહેતા હોય કે આપણે ગામડે જાય અથવા ઘરે રીંગણાના ઓરા અને રોટલા એવું બધું બનાવવાનું શોખીન હોય, પણ આજે આપણે તો રીંગણાના ઓરા અને રોટલાને તો ખાતા જ હોય. તો આપણે એક એમ વિચાર્યું કે હાલો ને આજે છે ને પાઉંભાજી બનાવી, અને એ પણ મારા હાથે. આજે હું શેર કરું કે હું કઈ રીતની પાઉંભાજી બનાવું છું. તો વઘાર માટે આપણે પાઉંભાજી મસાલો લઈ આવ્યા છીએ. ગાર્લિક જીંજર એટલે લસણ અને આદુની પેસ્ટ છે. ગરમ મસાલામાં ગરમ મસાલો છે. લસણ હમણાં ખાંડવાનું છે. માથે ગાર્નિશ માથે કોથમરી અને વઘાર માટે છે આપણે મરચાં લીલા. બીજું આપણે છે તુવેર, લીલી તુવેર, એ આપણે બાફેલી છે. બટાકા બાફા છે. અહીંયા વઘાર માટે બીજી ડુંગળી છે. અહીંયા રીંગણા બાફેલા છે અને વટાણા બફાઈ ગયા છે. આટલું હાજર છે તો બધું બતાવ્યું. એમાં કદાચ આ એક રહી જાય છે. આપણે આમાં ટમેટાની ગ્રેવી કરી છે. એવું બધું છે ને. મારો વઘારવાનો અનુભવ થોડોક અલગ છે. મસાલા જે ખડા મસાલા આવે એ ખડા મસાલાથી વઘારું. અને બીજું આ કાંઈ નહીં, રાઈ મસાલા, રાઈ જીરું નહીં હોય, હળદર ને મીઠું. બાકી તો એક આ સ્પેશિયલ આ બે વસ્તુ છે. ગાર્લિક જીંજર પેસ્ટ આવે છે જે ઈ અને પાઉંભાજી મસાલો. તો હમણાં આપણે ચાલુ કરીએ આગળ વઘારવાનું. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. છે ને હવે આપણે આમાં બધા નાખી દઈએ એટલે બધું છે ને મિક્સ થઈ જાય. એટલે આ બટાકા જાય આમાં, પછી આ રીંગણા છે આમાં, એ રીંગણા પણ નાખવા જો છે. થોડુંક પાણી રાખવું જોઈએ એટલે એ જ આપણે રીંગણાવાળું પાણી જવા દઈએ. બરાબર. હવે એક આમાં ફૂલકોબી ઘટે છે એ નથી, ને વટાણા છે એ આપણે આખા રાખવા છે. બરાબર. તો હવે આ કંઈક મિક્સ કરવાનું હોય એનાથી ભાંગી નાખી